નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું સરગવાનું લોટવાળું શાક. સરગવાનું લોટવાળું શાક બનાવવા માટે મેં 4 મોટી સિંગ લીધી હતી. તેને આ રીતે ટુકડા કરી અને કુકરમાં થોડુંક પાણી નાખી અને નિમક નાખીને એક વિસલ કરી લીધી છે અને સરગવું આપણે બાફી લીધું છે. હવે આપણે શાક વઘારશું. તેના માટે કઢાઈમાં 3 થી 4 ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે. ગરમ થાય એટલે તેમાં નાખશું આપણે રાઈ, જીરું, 5 થી 6 નંગ મેથી. રાઈ જીરું ખીલી જાય એટલે આપણે તેમાં નાખશું આદુ મરચાં વાટેલા. 2 મિનિટ આપણે આદુ મરચાંને સાતળશું. 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. તેમાં આપણે પાણી નાખીને પેસ્ટ બનાવી લઈશું. આ પેસ્ટને થોડી વાર બાજુમાં રાખી અને એક મસાલાની પેસ્ટ બનાવવાની છે. 1 વાટકીમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, નાની અડધી ચમચી હળદર, 1 ચમચી ખાંડ, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કિચન કિંગ પાવડર. એમાં પાણી નાખીને બધું મિક્સ કરી દેશું. આ પેસ્ટને આપણે આદુ મરચાં સાતળેલા છે તેમાં નાખીશું. અને 1 મિનિટ માટે મસાલાને આપણે કૂક કરશું. મસાલામાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે ત્યાર પછી આપણે નાખશું તેમાં સરગવો બાફેલો. હવે આપણે નાખશું તેમાં ચણાનો લોટ જે ડોયેલો હતો તે. આપણે આ શાકને હલાવવાનું નથી, 2 મિનિટ આમનામ થવા દેવાનું છે, પણ ઢાંકણ ઢાંકી દઈએ અને ગેસ ધીમો રાખવો. 2 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે હલાવી લઈએ શાકને. હજી થોડું ઘટ લાગે છે એટલે આપણે થોડું એમાં પાણી નાખશું અને 5 ચમચી જેટલું નિમક નાખશું. સરગવો બાફ્યો તો તેમાં પણ નિમક નાખ્યું હતું એટલે ધ્યાન રાખીને નાખશું. અને 1 કે 2 મિનિટ માટે થવા દઈએ પછી આપણે ગેસ બંધ કરશું. શાક એકદમ સરસ ચડી ગયું છે. હવે ગેસ બંધ કરી અને 2 ચમચી જેટલું આપણે મેં દહીં નાખીએ અને હલાવી લઈએ. દહીં નાખવા માટે આપણે પહેલાં ગેસ બંધ કરી દઈએ પછી જ નાખવાનું છે, નહીં તો દહીં ફાટી જશે. અને છેલ્લે નાખીએ કોથમરી. તો તૈયાર છે આપણું સરગવાનું લોટવાળું શાક. જો તમને આવી ઇઝી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો.